નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો 1 નંબર ઉપર ભેંસ વેચવાની છે। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને બની નસલની ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। દેશી ટાઈપ ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ સારી છે, હાડ ગજુ પણ સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। વેતનની વાત કરીએ તો બીજા વેતનમાં છે અને હાલ 1 મહિના દિવસની કાચી છે, બધી જવાબદારી સાથે આપવાની છે। ઊંચાઈ લંબાઈ પણ સારી છે, હાડ ગજુ પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। 1 મહિના દિવસની અંદર આવી જશે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે। 4 આષાઢ આ પેટ ગરમી બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આણંદપુર ગામ છે, જુનાગઢ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની, ઊંચા લંબાઈમાં સારી અને હાડ ગજાવાળી ભેંસ, તમે તે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, બહુ સારી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ 30 દિવસની કાચી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। ઓરિજિનલ જાફરાબાદી નસલ ટાઈપ ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। વ્યાસે પહેલા બીજા વેતરમાં વ્યાવાની છે એવું માલિકનું કહેવું છે। એ તમારે વધુ માહિતી ડિટેલ્સ માલિક પાસેથી લઈ લેવાની, વેતનની બધું 4 આષાઢ આ પેટ ગરમીની બધી જવાબદારી લેવામાં આવશે। કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાકોડી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, ટોપ ક્લાસ નસલની ભેંસ વેચવાની છે। 4 વેતરમાં છે, 4થા વેતરમાં છે। આ 8મો મહિનો ચાલુ છે, વ્યવહારની વાર છે હાલ, અને 8મો મહિનો ચાલુ છે, બધી જવાબદારીથી ગેરંટીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને ઊંચાઈ લંબાઈ પણ સારી છે, હાડ ગજુ પણ સારું છે અને ટોટલ જવાબદારીથી આપવાની છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। 8 મહિનાનો ગાપ ચાલુ છે હાલ, ડોક્ટરી કરાવી લેવાની પણ છૂટ, ચેક કરાવી લેવાની પણ છૂટ। કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વિજલપુર ગામ છે, ખંભા તાલુકો છે અને વિજલપુર તાલુકો છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચા લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। વેતનની વાત કરીએ તો 4થા વેતનમાં વ્યાસે હાલ 4-5 મહિનાની ગાભણ છે એવું માલિકનું કહેવું છે। ચેક કરાવી લેવાની છૂટ, આષાઢ પેટની જવાબદારી, દોવા નથી દેતી, હાલ જવાબદારીથી વેચવાની છે, બધી જવાબદારીથી વેચવાની છે। 4 થી 5 મહિનાનો ગાપ છે, તમારે ડોક્ટરી કરાવી લેવાની છૂટ અને ટોટલ જવાબદારીથી આપવાની છે। 4 આષાઢ આ પેટ ગરમીની બધી જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જૂનેજ ગામ છે, કુતિયાણા તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે વેચવાની છે। 5 દિવસની કાચી છે, 5 દિવસની અંદર વ્યાઈ જશે, ફૂલ જવાબદારીથી વેચવાની છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। વેતનની વાત કરીએ તો 3જા વેતનમાં વ્યાજ છે હાલ અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે અને ટોટલ જવાબદારી લેવામાં આવશે। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, 4 આષાઢ આ પેટ ગરમી ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, હાલ કાચી છે, 5 દિવસમાં વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત પણ કરેલ છે। આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ફોટડી ગામ છે, ભાણવડ
તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે, હાલ 6 મહિનાની ગાભણી છે। પાછલા વેતરમાં 7 લીટર જેવું દૂધ કરતી અને ટોટલ જવાબદારીથી આપવાની છે। હાલ 6 મહિનાનું ગાભ છે, ચેક કરાવી લેવાની છૂટ બધી જવાબદારી સાથે આપવાની છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ચારે ચાર આસળ પણ કમ્પ્લીટ અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો અને આગલા વેતરમાં 7 લીટર જેવું દૂધ કરતું એવું માલિકનું કહેવું છે। દૂધમાં પણ બહુ સારી રહેશે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે। આપણે કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શક્તિનગર ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે। આ બે ભેંસ વેચવાની છે, બંને ભેંસ વેચવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમને ફોટામાં બતાવી શકો છો। ટોટલ જવાબદારી સાથે આપવાની છે। ઊંચાઈ લંબાઈમાં સારી છે અને હાડ ગજામાં સારી છે। એક પહેલીની વાત કરીએ તો એક બીજા વેતરની ખડેલી છે અને બીજીની વાત કરીએ તો એ ત્રીજા વેતરમાં વ્યાસ છે। બંને બહુ ટોપ ક્લાસ નસલની છે, સારી ભેંસો છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમને પૂરેપૂરી ભેંસ વિડીયોના માધ્યમથી બતાવી શકું। ટોટલ જવાબદારી રહેશે ભાઈ, ચારે ચાર આસળ આ પેડ કર્મીની બધાની જવાબદારી રહેશે બંને ભેંસોની અને તમારે ચેક કરાવી લેવાની છૂટ હાલ થોડોક ટાઈમ કાઢે એમ છે। કિંમતની વાત કરીએ તો 1,80,000 બંનેની કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સેપા ગામ છે, માંગરોળ તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ બની નસલની ભેંસ છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે। હાલ દૂધની વાત કરીએ તો 4 લીટર બંને ટાઈમ દૂધ કરે છે અને 2.5 મહિનાની 83 વ્યાણી તેના અને જવાબદારીવાળી ભેંસ છે, ફૂલ જવાબદારી સાથે આપવાની છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસો છે અને બંને ટાઈપ નસલની ભેંસ છે, બહુ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો અને કોઈ પણ બીજા ફોલ્ટવાળી ભેંસ નથી, બહુ સારી ભેંસ છે। ચારે ચાર આસળ આ પેડ ગરમીની બધી જવાબદારીથી આપવાની છે। 4 લીટર બંને ટાઈમ દૂધ કરે છે, દોરાવી લેવાની છૂટ। કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અરણી ગામ છે, ઉપલેટા તાલુકો છે, રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, બહુ સારા નસલની ભેંસ છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે। વેતનની વાત કરીએ તો ત્રીજા વેતનની છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તમે અંદાજો પણ લગાવી શકો છો। ઊંચાઈ લંબાઈ આપણે બધી જવાબદારી સાથે આપવાની છે। ચારે ચાર આસળ આ પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર થશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ફોટડી ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જશે। ટૂંક સમયમાં વ્યાસે એવું માલિકનું કહેવું છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી લેજો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે। હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। જાફરાબાદી નસલની છે, 6 મહિનાની ગાભણ છે, ચેક કરાવી લેવાની છૂટ, ડોક્ટરી કરાવી લેવાની છૂટ, સાટા પણ કરવા છે એવું માલિકનું કહેવું છે। ભેંસ હારે સાટા પણ કરવા છે, ફૂલ હાડ ગજામાં છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે। ઊંચાઈ લંબાઈ હાડ ગજો બધી જવાબદારીથી આપવાની છે અને કિંમતવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। હાડ ગજુ પણ જોઈ શકો છો। હાલ 6 મહિનાનો ગાભ છે, તે તમારે ચેક કરાવી લેવાની છૂટ બધી જવાબદારી સાથે આપવાની છે। ચારે ચાર આસળ આ પેડ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો।
આપણને જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગોકરણ ગામ છે, કુતિયાણા તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય, અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી